કદી ભોનમાં નતા હું ઘેર ઊંઘાડવા ગયો એટલી વારમાં ગાડી લઈને ગયો ગાયબ થઈ ગયો છે એટલે ખેગારજી આ બે જણા તો ગામમાંથી આવે છે ને એ હેડતા આવે છે એના જોડે ગાડી તો છે જ નહીં તો બાપુજી મારી ગાડી ચીચો કાઢ તા લઈ ચીવે ગયો બાપુજી હું પૂછું યાર હો હા તમે ચિંતા ના કરો સારું સારું એકદમ શાંતિથી પૂછો સારું પૂછો હું તો હવે થાચી રહ્યો છું બોલી બોલીને થાચી રહ્યો છું અરે મને થાક નહીં લાગે ચિંતા ના કરો 1 કલાક બોલવું હોય છે તો હું બોલ્યો હવે નહીં પડતી તમે શરબત ના બોલે દારૂ પાવી છે હે દારૂ તો પાવે મત પેલા મને ઈકો કે હવની પહેલા મને થાપ કરીને મારી ચક્કર આવી જા મને અબે તેરે નામ કા કુત્તા પાલુ મેં તને પીવાનું કીધું તું હરિયા પોપટ તું હાથે કરીને પીજો તો તને ચક્કર આવ્યા હતા તું મરવા પડ્યો તો હોય 25000 ઉપર નીકળી ગયું હું પથારી ફેવરી લ્યા સોગન થી બસ તાર કાકા સોગન માર કાકા સોગન યાર વાહ પણ યાજી વેજી જોરદાર ધંધો આપણે નહીં ગોતી કાઢ્યો તારા બાપે ફાયદો કરી આલ્યો હો બા એ સાચી વાત સર બાને યાર કોક કરીને મોદા પાડકી યાર તો ડબલ વાળી કમાણી ના થઈ જાય આપણે અલ્યા પણ મોદા તો પાડવા દે યાર હર ઉપર નાખીને મોદા પાડવાના કે છે મને હા બાઉ હા તો આપણે એક કામ કરવું હું આ પૈસામાંથી મોટો બિઝનેસ નાખવો બિઝનેસ તો નાખવાનો છે ધંધાય કરવાના છે જેમ કે આપણા બાપને આપણા ગમે જે મેણો માર્યા છે ને એ મેણો ભાગવાના છે પણ ભાવ ધંધો કરવો ને તો 2 નંબર જ કરવો હો વાત સાચી છે 2 નંબરમાં પૈસા આવે આલતુ ફાલતુ ધંધા નહીં કરવા આપણે એ આલતુ ફાલતુ ના પડવાનું હોય લે તાણે હોય તો થકે થકા આબા જોવી ગયા હા એમ જાણી બજારમાં ઓટો મારવા જો ને ગાડીમાં પૈસા લેવા જ્યાં હોય હા સમજો હા ગાડીમાં ધૂંધો ના પાછો कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर માથું ફોડી નાખશો હું તમારું મારું માથું ફોડે ઓએ ફોડીને બતા હેડ ફોડીને બતા તારા મુ તાકાત હોય તો લે અરે વળી કઈની વાત ના બતે કાકા સાચું કહો ફોડી નાખશો અરે તારા મુ તાકાત હોય ની તો માથું ફોડીને બતાય પછી જો તને ખબર પડે કાકા હવે મારામાં સહન શક્તિ કાઢી દીધી ફોડી નાખું તારું ભલું થાય તારું મારું માથું ફોડી નાખ્યું હોય છે બાપુજી એ ફૂમતાઈ એટલે આ બાસ્કુ હોય મારું માથું ફોડી નાખ્યું આ હરિયો ને નાનો હતો ને તને ચડ્ડી પહેરીને ફરતો ને તો આનો બા શું કરતો ખબર છે ફાટી ગયેલા પતંગ ના હળિયા ઉજી અને મેણિયાનું પતંગ બળી હાલતો ગૂંથણા દોડી ના વેણી અને ગટ્ટુ બળી હાલતો તાણી તો આની ઉતરેણ થતી અને હવે હીરે મોણસો મને એમ કે તમે ફિરકી ચોરી લાયા હા કે તમારે ફિરકી લાવવાની તાકાત નહીં ઓકાત નહીં તેમાં તમે ચોરી કરીને મારી ફિરકી લાયા છો અને મીઠાઈ ની વાત કરે છે ઓવે મીઠાઈ ની ઓવે અલ્યા કચરામાં મીઠાઈ ના ખોખા પડ્યા હોય ને એમાંથી તું ઉખાડી મીઠાઈ ખાતો બંધ થા ઓએ એક દોન તો મેં આકોટિંગ કાઢ્યો તો તને અલ્યા બધી વાત જવા દો મારી ફિરકી લાવો તમે હેડો ઓએ આ કલર ની વાત કરે છે તારો બા આખી જિંદગી છે ને સોણ નો ડુઓ લઈને જ ફર્યો છે 10 રૂપિયા ઉઘરાવા હવે માપે મારે મારી ફિરકી જોવે ફિરકી લાવો નકી મજા નહીં આવે ઉતરેણ બગડશે તમારી ઉતરેણ બગડશે મારી બગડશે હા આ બંકાની 85 વર્ષ ઉંમર થઈ કોઈ દાડો મને મારા બાએ નહીં પૂછ્યું કે ચોકન જાવું છે અને તું એમ કીધી કે ચોકન જાવું છે એટલે તું સમજી લે તું અભી મજા આયેગા ના જોરદાર જગ્યા વાળી જબર જગ્યા આવી તો જગ્યા ચોય ના મળે અરે મારા પપ્પાનો ફોન આવ્યો કોઈ બોલતા નહીં હો પાપા હા છે તો બેટા આ શાક માર્કેટમાં હતો 10 રૂપિયા ડુંગળી બટાકા 10 રૂપિયા કિલો ખાલી 2 રૂપિયા કિલો લસણ જોયું પપ્પા 2 રૂપિયા કિલો લસણ કેટલું સસ્તું હો આ ટેમ્પો મોકલું 100 કિલો લેતા હતા બાબા મારો હાથ જોવો ને જોઈ લો કમ્પ્લીટ હાથ છે તારો એ રીતે નહીં મારા જીવનમાં મારો શું થશે એ રેખા જોવો તમે તાર તો બધા બહુ રૂપિયા લખ્યા યાર તો લ્યો ને મારો ખાતા નંબર ટ્રાન્સફર કરી દેજો અલે ખોટા આ મને ઉઠાવવાની વાતો કરે યાર કોણ છે એમ કે લોકેશન મોકલ સ્પીકર ફોન કર લે કર્યું હાલો બોલ હની ઉઠાવવાની વાતો કરે ને હની લોકેશન ની વાતો કરે છે ભાઈ તને ખબર હે કે ના હું તું વાત કરે કોણ
અલ્યા બાપુ ડોન બોલે, તું કને હમું વાત કરે તને ખબર હે? હું પોલીસ સ્ટેશન में बोलूं बोलिया ના હોય આ આઈ ગયો અલે એ જવા દે. અરે મારા અંગાત ના આવાય યાર. અરે મારે ફરવા આબુ. અલે મારા અંગાત મજા નહીં યાર. મજા નહીં લેવી તે મારે તો મને ફરવામાં બહુ મજા આવે છે. ફરવામાં બહુ મજા આવે. ઓહો મને બાઈક ઉપર બેહવાનો બહુ રસ છે, જવા દે. રસ ઓહો આ તારો રહ કાઢ નાખો એટલા. Look at this dude. ભાઈ બે તાન ચેનલ છે. Wait till you see the. ભાઈ તમે તો પેલો વિડિયો બનાવો ને. બહુ મસ્ત વિડિયો બનાવો, હું રોજ જોઉં તમારા વિડિયો. જવા દે. Look at the top of his head. ઉભો રે ફેર ના બહુ મોટો આપણો સેલ્ફી લેવા આવતો છે. અલ્યા મારા ભાઈ સેલ્ફી લેવી હતી તો દુકાન ઉપર જ ના કહી દેવાય, કોઈ પાછળ ચો દોડવા તું મારા વાલા. ભાઈ કેટલા સમયથી આ કામ કરો હો? આખી જિંદગી ઓમ જ કાઢી. તે આવડે હો કે પછી તુક્કો જ મારો હો? અલ્યા મોટી મોટી ડીપીઓ ઉપર ચડીને રિપેરિંગ કર્યું અમે. તે એકલો ગાય નો હંભળો, મને તો હંભળાય. લાલ વાયર ને પીળા વાયર સાથે જોઈન્ટ કરી દો, પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે.